સો હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ્સ. તો ગાઈસ, આજે જે વ્લોગ ચાલુ કર્યો દરિયે આપણે ફરવા આવ્યા હતા, નાથી વ્લોગ ચાલુ કર્યો તો મને એમ થયું કે હાલો તો વિડીયો બનાવી નાખીએ તમારા માટે. તો હું અત્યારે ગંગા મહાદેવ બીજા આવ્યો છે. જો આ મારી પાછળ આ દરિયો દેખાય તમને? આ દરિયો છે, હા બે કંપની છે એસપીજી એલએનજી સાપુરજી પાલનજી. હા ભાઈ કહેવાય આને. આજે પણ એમ થયું કે તમારા માટે વ્લોગ બનાવી નાખો. આ બે ગંગનાથ મહાદેવ નું મંદિર છે, તમને બતાવું અહીંથી ઝૂમ કરીને દેખાય તો. હા જો આ ગંગનાથ મહાદેવ નું મંદિર છે. અહીંયા આપણો વિભાસ આગળ ઠાકોરજી પાલેથી કંપની છે. મને એમ થયું કે બસ આ મસ્ત મજાનો વાતાવરણ છે તો વિડીયો બનાવી નાખું તમારા માટે. વાંધો નહીં, સબસ્ક્રાઇબ લાઈક શેર કરી નાખો તમારા ભાઈને. જો હું તમને બતાવું, આ બધી અટાણે પાણી આવે છે અહીંયા. અટાણે દરિયો ભર થાય, અટાણે કમસે કમ 150 જેવું થઈ ગયું હવે તે દરિયો અટાણે ભર થાય. જો આ દરિયો અટાણે ભર થાય. હા જો અટાણે દરિયો ભર થાય, ઓર થાય ને ત્યાં અહીંથી 2 થી 3 કિલોમીટર જેટલું પાણી અંદર વયું જાય. અત્યારે આ દરિયો આખો પૂરો ભર થઈ જાય. હમણાં સેટ ક્યાં લગન પાણી આવશે? અહીંયા લગન પાણી આવશે. આ જો આ લીલું દેખાય બધી, જ્યાં લગન પાણી આવશે. આ જંગલ આવી ગયું, આ ગંગનાથ મહાદેવ નું મંદિર આવી ગયું. આપણે અટાણે અહીંયા વિડીયો બનાવવા આવ્યા. જો આ ભાઈ એક ભાઈ જાય, આમાં દોસ્તાર છે. અત્યારે તો વાતાવરણ થોડું મોટું થઈ ગયું, વિડીયો સારો આવે તો. પાણી અટાણે ભર થાય છો. હું તમને અહીંયા ભાટમાં કસલા હોય તો બતાવું, વિડીયોમાં બન્યા રહેજો. આવા ભાટમાં કસલા હોય આ પાણી દરિયો ટાઈપ ભર થાય. આ દરિયો ભર થાય તને તો આ પથ્થર હોય, જાવ આ પથ્થર આ પથ્થર હોય. પથ્થર લઈને બતાવું તમને, દરિયો ભર થાય અત્યારે આ પથ્થર જાય. હા દરિયો અટાણે ભર થાય, ફૂલ પાણી થઈ જાય. થોડોક સમય થાય એટલે ફૂલ પાણી થઈ જાય, હાથ હાડા જેવું થાય તો દરિયો ભર થઈ જવાનો છે. આ જો જંગલ છે. આખું ઓલું ગંગનાથ મહાદેવ નું મંદિર. જો આમ પેલા બે ભાઈ જાય. ભાઈ કહેતા હતા કે વાંધો નહીં, મહેનત ચાલુ રાખ, તારે વાંધો નહીં આવે. આ અત્યારે દરિયો ભર થાય, હું બતાવું તમને. આ મતલબ આને ભાટ કહેવાય, આ ભાઠા છે. આગળ પોણો આવી જાય, હું તમને બતાવું. તો વિડીયોમાં બન્યા રહેજો અંત સુધી ને શેર કરી નાખજો, તમારા ભાઈને સબસ્ક્રાઇબ કરી નાખજો. આ પાણી દરિયો ટાણે ભર થાય. આ દરિયો પૂરો ભર થઈ ગયા, અહીંયા લગન ભર થઈ જવાનો છે. હાલો હું તમને જંગલમાં રસ્તાનું વ્યૂ બતાવું, તારે તો વિડીયોમાં બન્યા રહેજો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો. હાલ હું તમને રસ્તાનો વ્યૂ બતાવું. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? મજામાં જ હોય, કેમ કે આ વ્લોગ જોતા મજામાં જ હોય. ગંગનાથ મહાદેવના દર્શન કરી લઈએ. આવું કંઈક છે ગંગનાથ મહાદેવ નું મંદિર. હા છે ગંગનાથ મહાદેવ નું મંદિર. અટાણે બાપુ પૂજા કરે, તો આપણે અંદર જઈએ, બતાવીએ બાપુ પૂજા કરે. શિવલિંગ મહાદેવ નું મંદિર. હા ગંગનાથ મહાદેવ નું મંદિર છે ને આ બાપુ છે અહીંના પૂજારી. આવો કઈક છે અહીંનો નજારો. હું દર્શન કરી લઉં ને તમે મહાદેવ ના દર્શન કરી લઉં. અટાણે પૂજાનો સમય થઈ ગયો છે, તો વાંધો નહીં, આરતી બારતી થાય પછી તમને મળીએ. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. ફાઇનલી મિત્રો આપણે રસ્તે આવી જાશ. મેં તમને કીધું હતું ને કે હું આગળ તમને જંગલનો વ્યૂ બતાવું. તો આ રસ્તો છે કઈક આવો, અહીંથી ગંગનાથ મહાદેવ ના મંદિરે જવાય. આ રસ્તો સીધો ગામ તરફ જાય, સારા ગામ તરફ. ને આ બધી જંગલ છે, બતાવું ને. આગળ 77 નું મંદિર છે ને આ જંગલ માંથી આ રસ્તો આવે સીધો ગંગનાથ મહાદેવ જાય. આ બધી દરિયો, આ આપણી ગાડી ને આ પૂરું જંગલ છે, ચારે બાજુ જંગલ છે.
ને આપણે અહીંયા વિડીયો બનાવ્યા વ્લોગ બનાવ્યા તમારા માટે, તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો તમારો નાનો ભાઈ સમજીને. ને મળીએ તમને એક નવા વ્લોગ સાથે. બધાને જય શ્રી રામ, બાય બાય.